હવે મિતભાઈ બેઠી ગયા છે. કેટલી બોલાવી નાખે કા બધા તો બોલી પકડી નાખે. હાલો હવે તને ઓલો ડબો લઈ લે ચોખા. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો આજે અમે બનાવીએ છીએ બ્રેકફાસ્ટ. પૌવા બનાવીએ છીએ પૌવા. અને પૌવા બનાવે છે ને હું હેલ્પ કરું છું થોડી ઘણી. હેલ્પ નહીં કે કેમ પૌવા ના લાવી દે ને તને હવે તો બધા લાવી દે. તો પછી બધા લાવી દે. હે બધા બ્લિંકિટ કરે છે લોકો અત્યારે. ઈ મને શીખવાડે શું તો પછી તો અત્યારે જનરલી લોકો બધા બ્લિંકિટ કરે છે ને હું સ્પેશિયલ સ્ટોર પર જઈને લાવી દીધા મેં તને પૌવા. બહુ ડાયરેક્ટ. સરસ જાતના છે. તો ગઈકાલે અમે ગયા હતા પિયુષ કાકાના ઘરે જમવા. શું જમાડ્યા આપણને ભાભીએ? દમાલું, દાળ ફ્રાય, જીરા રાઈસ, પૂરી, મઠ્ઠો અને છાશ. કેવી મજા આવી જમવાની? બહુ મજા આવી. મસ્ત બનાવી. મસ્ત બનાવ્યું હતું બધું જ જમવાનું. પછી ત્યાંથી લેટ થઈ ગયું. પછી મારા કઝિન્સ એક ગિફ્ટ આપ્યું હતું એ ઓપન કર્યું. તે બતાવવા જેવું નથી તમને. એટલે અર્લી મોર્નિંગ થાકી તો બહુ ક્યારના ગયા હતા. 6 વાગે 6 o'clock ના થાકી ગયા હતા પણ થોડુંક કામકાજ કરતા હતા. પેકિંગ ટ્રીપ માટેનું પેકિંગ કરતા હતા અમે લોકો. ક્યાં જવાનું છે ને? હા એ સરપ્રાઈઝ છે તમારી માટે. એ તમને વ્લોગ જોઈને જ ખબર પડશે કે ક્યાં ગયા આ લોકો. બરોબર ને? છન્નીબેન બનાવે છે પૌવા. સેથો બેથો પૂરી દીધો છે ફટો જબ્બર. આ તો મેં જ પૂર્યો ને. હું કેમ કહું કે કોઈ બીજાએ પૂર્યો એમ. અવડવવાનું છે સાથે નું પૂરવાનું સફાળા. યસ. મીઠો લીમડો ગોતતા હતા. હાલમાં મળી ગયો છે અમને. ટ્રાય કરવા મૂક્યો તો થઈ ગયો છે ટ્રાય. કોઈ ખાઈ ગયું કોકોનટ રોલ્સ. કોણ ખાઈ ગયું શેરડી કરવું પડશે. કાજન સાચી વાત છે. જો કે બધાને આવડતા જશે બટાટા પૌવા બનાવતા. એટલે રેસીપી કઈ શેર કરવાની જરૂર નથી અમારે. નથી આવડતા તને? તો આમાં હવે કોથમીર નાખવાની, પછી મરચું નાખવાનું, લીંબુ નાખવાનું, પછી ડુંગળી નાખવાની, પછી થોડીક હળદર નાખવાની, પછી ઓલા પૌવા તે પલાળ્યા ને જો સામે એ પૌવા અંદર એડ કરી દેવાના. પછી મસ્ત મિક્સ કરીને થોડું ઘણું મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું અને શેક કરતો રહેવાનું જ્યાં સુધી તમને એમ થાય કે બેક થઈ ગયા છે હવે કૂક થઈ ગયું ત્યાં સુધી શેક કરતું રહેવાનું. પછી પ્લેટ પર સર્વ કરીને એમાં સેવ મૂકીને જમી લેવાનું. ધેટ્સ ધ રેસીપી. બરોબર ને? તો અમે અત્યારે આવ્યા છીએ મારો બ્રધર દીપના ઘરે. એ આજે જમાડે છે અમને ક્રિકેટ્સ. અને એના હેલ્પમાં છે ધ્રુવભાઈ પોતે જે ગઈકાલે અમારી સાથે હતા. એ ધ્રુવભાઈ પોતે ચોપિંગ બોર્ડ દીપ લઈ આવ્યો છે. ચોપિંગ બોર્ડ છે હે દીપડે? વાહ. જાનવીને શીખવાડે પણ જાનવી મેળ નથી આવતો. કજર સ્પીડમાં કરવો પડે. જો હા એ કરે ને આવી રીતે સ્પીડમાં થવું જોઈએ બધું. કેમ થાય ચાલ? થાય છે સાવ ઝીણા ઝીણા કરી નાખવાના. ભાઈ તું એમ કરમાં આ જો કઈક યુનિક વસ્તુ કરે બેઠો બેઠો. દીપડા શું જમાડવાનો છે આજે તું? એટલે શું થાય? બહારની ડીશ છે. ક્યાંની કઈ કોન્ટિનેન્ટ? યુએસ બાજુ. યુએસ બાજુ. મેક્સિકન ફાસ્ટ. તો દર વખતે નવું સ્ટાર્ટર છે કા? આ એને નવું શીખીશ કા. હે ને બસ આપણે રોજ ધ્રુવભાઈ તમે હું શું શીખો છો? હું કાંઈ નહીં, આપણે ખાલી સુધારવાનું કામ છે, શીખવાનું કાંઈ કામ નથી. અમે આંટી કઈક કરે છે. અમે આંટી તમે શું કરો? ઈ ગાજર જ સુધર. થેન્ક યુ બાબુ. પરાણે થેન્ક યુ કેવડાવ્યો જાનવી. જાનવીએ મેસેજ કર્યો ફૈબા ધ્રુવને કે ફૈબા સાથે વાત થઈ ગઈ છે તારે રોકાઈ જવાનું છે. એ કે ઓકે ભાભી. તો જાનવી કે એ કે ઓકે. તો જાનવી કે થેન્ક યુ કે થેન્ક યુ ભાભી. એન્ટિક પીસ છે બધા પણ. લે ભાઈ આને કંઈક કેક કરવામાં કાઢી લે. હવે મિતભાઈ બેઠી ગયા છે દીપની હેલ્પમાં. જાનવીને બતાવે છે કે કેવી રીતે કરવાનું. વાહ મિતભાઈ વાહ. ભલે દીપ એક શીખે છે. આવડે છે બધું. આવડે છે બધાને. જો ધ્રુવભાઈ મંડાઈ ગયા છે. જાનવીને ટ્રેનિંગ ચાલે છે. એ બધા શેફ થવાના છે, કુક થવાના. માસ્ટર કુક છે. માસ્ટર શેફ. માસ્ટર કુક ને માસ્ટર શેફ જાનવી બેન બનશે. જોઈ લેવો બાકી જોરદાર. વાહ મસ્ત છે હો.
સરસ હો ભાઈ નીતુભાઈ લાવ મેં કર્યું. મેં કીધું એમ કહી દઉં એ આમ આવી ગયું તું મેં કીધું. લઈ લેવાનો હે હા તો હવે જસ જ લેવાનો છે શુક્લ પરિવારમાં. એમાં એવું છે બેટા શુક્લ પરિવારની બહુ જશ લેવા જ આવી છે હા અમી આંટી સાથ પુરાવે છે સાચી પાછા. વાત તો છે ને શુક્લ પરિવારની બધી બહુ જશ લેવા જ આવી તો કામ તમે કરો જશ અમે લઈએ સ્પાઈસી બાકી છે, ઓલા કેપ્સિકમ એડ થઈ ગયા છે વાહ મિતભાઈ તો પછી યાર માસ્ટર શેફ ભાવનગર. ઓય, એવું ન થાય? આમ ન થાય, શાંતિથી. ઓલા માસ્ટર શેફ સિરિયલ આવે એની જેમ બોલતા જાવ તો આમાં કઈક और यहाँ मारो- पे મેડમ મને ચાર સ્પાઈસી ભાઈ ગુજરાતીમાં બોલો ને. લીલા મરચા નાખવા જઈ રહ્યા છીએ. છાશ નો લેવી પડે રાતે, ધ્યાન રાખવાનું. અને બીજા દિવસે ઘી લઈને ન જવું પડે. એવી રીતે નાખવાના આ જો ને બસ દીપભાઈ બસ. ઘી લેવું જ પડશે એવું લાગે છે હવે. નો લેવું પડે મિતભાઈ તો પૈસા પાછા હો. એમ ધીરે ધીરે હો બેટા, ઉડાડતો નહીં. કામ હું નાખી એ બીજું આસિસ્ટન્ટ માસ્ટર શેફ થઈ ગયા કે હું? તો એટલે જીબડા તારું ક્રેડિટ લઈ જવાની છે હો આજે. પછી નાખ તો આપણે વેજીટેબલ્સ બધા એડ થઈ ગયા છે. હવે મેશ પોટેટો ક્યારે યુઝ કરવાનું? ઈ નવી સિસ્ટમ છે, ઈ આમાં નહીં જાય. અચ્છા એવું છે, ખાલી જોયા કરો પૂછ ન કરો Fry બરાબર. until golden brown. ઓકે કેટલી બોલાવી નાખે કા સ્પીડમાં હલાવવા માંડે ઈ. એ ખાલી સાતળવા પૂરતું હોય ને એટલું કર. રકા બોલ ન કરવાનો હોય એને. બધા તો ગોળી પકડી નાખે હાલો હવે તને ઓલો ડબ્બો લઈ લે ચોખાનો એટલે તું નાખ Bread crumbs. હા આપી દો બ્રેડ ક્રમ્સ આખો રેજો આવો આખો જ છે. ઓકે બે માંથી એક એડી નો જતો No, no. નહીતર લાફા વાળી થશે. કેવા છે? ચોખાનો લોટ ચમચાથી કાઢો દીપ મરીનો ભૂકો ન લાગ્યો નાખી દો પહેલા. હજી આની ઉપરથી નાખીશ ને. આમાં મીઠું નાખ એલા એલા ખેલા થઈ ગયો. દીવામાં બટેટાનું મીઠું નાખવું પડશે હા ચાલ
રાખી લેજો. મોડો થઈ જશે. બટા બ્રેડ ક્રમ્સ ને ચોખાનો લોટ બે આવશે. શેફ જાનવીબેન, શેફ દીપ છે. અસિસ્ટન્ટ. એટલા તો થઈ રહ્યા લગભગ. ના, જોશે. બ્રેડ ક્રમ્સ તો કરી દો. પેલા નાખો. ઓલું મોહ પોંબાઈ દે. મીઠાઈઓ તારું ગોળ્યું છે તે મૂકો. પર પર્સન 10 આરામથી નાખો. હવે મીઠું ચાખી જો. એ ઉડે ભાઈ ઉડે. ના છે જ બરાબર. હાલો બેટા. ઉડે છે તું શું કરું? હાલો હવે મીઠું ચાખી જો પણ હારે હારે મિક્સ કરી નાખો. હા, હમણાં કરો. ફરીથી લોટ મિક્સ થવા દે, પછી ના શું ના લાગશે? પછી હારે હારે ભળી જાય. ઓછું જ છે. નાખી દે. જાજુ નાખજો આખી સ્પૂન ભરી એટલી એટલી નાખ્યા પછી આપણને હા, પછી રેસીપી બધી વિખાઈ ગયું? જાય નો વધે. બસ લ્યો. ફરતો ફરતો ના. હા હા, તો મારે છાસ નું બાઉલ ભરીને બેઠવું પડે તાર વાર. લે ચાલ બોલી લે. મીત બહુ ભરે. કા એકાદું વ્યવસ્થિત કરાય. આવ. મસ્ત. પૈસા વસૂલ સુપર. તો વાંધો નહીં. મમ્મી તને કેમ લાગ્યું? ઓહો. એક નંબર બહુ મસ્ત. બહુ મસ્ત ને. તો પછી મારા ભાઈએ મહેનત કરી, લેખે લાગી. દુલાભાઈ તમને જોરદાર. ગઈકા ઓલા દિવસની જેમ નાઈસ. હુંય નાઈસ. હુંય નાઈસ. muy nice. તું નાખ તો હું હુંય નાઈસ. વાહ, આખું ભેરું તો એ હવે અડધું થઈ ગયું છે. એટલું બધું લોકો જમી ગયા છે. જમી ગયા છે. જાનવી હજી બનાવે છે. અંદર શું કરે છે તું? આ બનાવું એમની અંદર કેવી રીતે શું એડ કરે છે તું? ચીઝ સ્લાઈસ હા હા, સ્લાઈસ છે ને એ મિક્સ કરવામાં આવે છે ધીરે ધીરે. ઓહો, દિવર ભાભીનો પ્રેમ. ઓહો, હા 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 હા. તમને ખવડાવ્યું કોઈ દિવસ ના ના હો. તો પછી એનો હા ના, એ તો મને ઈ એટલે જ તમને જો, જો, જો. નથી આ. હા, કમ તો એનો તારી સાઈડ કરી નાખો. તો એનો ટેસ્ટ એનો જ આવે. હવે આવ્યોનો પ્રેમ. હવે થોડાક જ કર, બાકી સો ઓલાનો તો. પહેલા તો બાપી ભાઈઓનો પ્રેમ. પેલા જો જો ચીટિંગ ચીટિંગ. ઓલા લઈ ગયો તો આપણે પેટા. હા જો, આ છે ક્રિકેટ્સ. પછી આ છે એની, આને શું કહેવાય ભાઈ? અને સોસ શેઝવાન ને ચીઝ બ્રેડ નો. સોસ ડીપ કરીને ગ્રહણ કરવાનું. જો ઓલું શેઝવાન. હા, હવે ઈ જ કરું છું. આ થોડાક ના દવા કરું છું. ડીપ હવે હું કરું. હા, ઠંડા લઈ લઈ. મસ્ત એકદમ ડીપ ફ્રાય થવા દેવાના. કા દીપ? જીરા તાપે. જીરા તો આપણે ડીપ ફ્રાય થવા દેવાના. ઠંડા ખરી ગયા. નહીં સાંભળે, એ તાર સ્ટુડન્ટ નથી એમ તો કહું તને હું. ત્યારે